માટે ઠરાવ કર્યો છે એવા ધારાસભ્યોને એવા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને તમારે આવનારા દિવસોમાં એમને હવે ખદેડીને બહાર કાઢી મૂકવા પડશે। એના માટે આપણે આવનારા દિવસોમાં ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવે છે એવી રીતે જ આપણે તાલુકા પંચાયતમાં આપણે એવો પ્રતિનિધિત્વ મૂકવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને। એવા જિલ્લા પંચાયતના પ્રતિનિધિને ચૂંટાવીને લાવવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને, નહીં કે ફક્ત ને ફક્ત બસ આ આંગળી ઊંચી કરવા વાળા જે આ ભાજપના નેતાઓ છે એ ફક્ત જ્યારે પણ આવા નાના મોટા ઠરાવો થાય છે એ જિલ્લા પંચાયતમાં થાય છે, વિધાનસભામાં થાય છે, એ સંસદમાં થાય છે કે ધારાસભ્ય જે વિધાનસભામાં લડે છે એવા નેતાઓને આવનારા દિવસોમાં આપણે જાકારો આપવાનો છે અને આવનારા દિવસોમાં આપણે ચૈતરભાઈની વિચારધારા અને એવા જે પ્રતિનિધિત્વને આપણે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં એમને બેસાડવાના છે। તો અહીંયા ગાડી હું મારી વાણીને